આપણે ઓલી પ્લમ્બરની કિટમાં તમારું બિલ છે બરાબર, તો એમાં જે સાદું ડ્રીલ આવે એ કેટલા રૂપિયાનું આવે? ઈ મને યાદ ન હોય, એમાં હિસાબ બિલમાં લખેલું વાટલ્યો 2150 રૂપિયા લખ્યા છે. હા તો એટલાનો. ટેક્સ સાથે રકમ છે કે ટેક્સ અલગ છે? બિલમાં બધું કમ્પ્લીટ છે. બિલમાં બધું લખેલું છે પણ એ પ્રમાણે વસ્તુ નથી એમ કહું. તમે એમને આપી જ દીધું 2150 ની વસ્તુ નથી બતાવતા. માર્કેટમાં બીજે ઈ 1000 રૂપિયાનું જ મળે છે અને તમે કહો છો 2150 રૂપિયા. બરાબર. હેમર માર્કેટમાંથી લઈ લેજો નેક્સ્ટ ટાઈમ તમે. હા તો બરાબર, પણ હેમર ડ્રીલ રોંગ ચેન નું આવે છે 3500 રૂપિયાનું. તમે અહીંયા સાદું લખ્યું છે આઈ મેક્સ નું, બરાબર. 2000 3000 વાળું બિલ છે ને તમે આમાં 3500 લખ્યા છે ને ઉપર પ્લસ ટેક્સ પાછો. શેનું આવે છે? રોંગ ચેન નું આવે હેમર. ઈ ભાઈ આમાં છે ને આ વસ્તુ રહી ને અલગ હોય, ઈ તમારી ડોંગ થેન ની વસ્તુ અલગ હોય. હો હા પણ અલગ હોય એટલે તમે જે બિલ બનાવ્યું છે બરોબર. હા બરોબર. ગ્રાઇન્ડર કટર છે આમાં 2250 લખ્યા છે, માર્કેટમાં 1050 મળે છે. માર્કેટમાં મફત મળે એટલે અમારે દઈ દેવાનું મફત. તમે અમારા નામનું બિલ શું કરવા બનાવ્યું છે? અમે તમારી પાસે આવ્યા હતા, તમે અમારા નામનું બિલ બનાવ્યું છે. તમે કીટ લઈ ગયા અમારી પાસેથી? હા લઈ ગયા કીટ અમે તમારી પાસેથી, એટલે જ વાત કરી છે અમને. લઈ ગયા ને એટલે તમારે કીટ લઈ ગયા ને એટલે બને. કીટ લેવા નહીં આવતા અમારી પાસે એટલે બિલ નહીં બને. હો હા પણ બિલ બની ગયું છે, અમે વસ્તુ લઈ લીધી છે, વસ્તુ બરાબર નથી ને એટલે તમને કોલ કર્યો છે ભાઈ. તો વસ્તુ તમારી પાછી લઈ લો, અમને બિલના પૈસા પાછા આપી દો, બરાબર છે? એટલે બગીચો છે બિલના પૈસા પાછા અમને તમે અમને પૈસા આપ્યા છે? તો કોને પૈસા? અમે ખાલી વિતરણ કરી છે. અમે કે તમારું બિલ એટલે ગવર્મેન્ટમાં પૈસા આપ્યા છે, ગવર્મેન્ટ આપ્યા છે અમારા નામના. તો આપ્યા છે, લઈ આવો જાવ પૈસા આપ્યા હોય તો. ખબર ન હોય તો ફોન ન કરવો. ખબર હોય તો ખબર. આ ખબર છે તો નથી. રોલ કરો છો બધાનો એમને ખબર જ છે. કરી જ છે રોલ. આપણે ઓલી પ્લમ્બરની કિટમાં તમારું બિલ છે બરાબર, તો એમાં જે સાદું ડ્રીલ આવે એ કેટલા રૂપિયાનું આવે? ઈ મને યાદ ન હોય, એમાં હિસાબ બિલમાં લખેલું વાટલ્યો 2150 રૂપિયા લખ્યા છે. હા તો એટલાનો. ટેક્સ સાથે રકમ છે કે ટેક્સ અલગ છે? બિલમાં બધું કમ્પ્લીટ છે. બિલમાં બધું લખેલું છે પણ એ પ્રમાણે વસ્તુ નથી એમ કહું. તમે એમને આપી દીધું 2150 ની વસ્તુ નથી બતાવતા. માર્કેટમાં બીજે ઈ 1000 રૂપિયાનું જ મળે છે અને તમે કહો છો 2150 રૂપિયા. બરાબર. હેમર માર્કેટમાંથી લઈ લેજો નેક્સ્ટ ટાઈમ તમે. હા તો બરાબર, પણ હેમર ડ્રીલ રોંગ ચેન નું આવે છે 3500 રૂપિયાનું. તમે અહીંયા સાદું લખ્યું છે આઈ મેક્સ નું, બરાબર. 2000 3000 વાળું બિલ છે ને તમે આમાં 3500 લખ્યા છે ને ઉપર પ્લસ ટેક્સ પાછો. શેનું આવે છે? રોંગ ચેન નું આવે હેમર. ઈ ભાઈ આમાં છે ને આ વસ્તુ રહી ને અલગ હોય, ઈ તમારી ડોંગ થેન ની વસ્તુ અલગ હોય. હો હા પણ અલગ હોય એટલે તમે જે બિલ બનાવ્યું છે બરોબર. હા બરોબર. ગ્રાઇન્ડર કટર છે આમાં 2250 લખ્યા છે, માર્કેટમાં 1050 મળે છે. માર્કેટમાં મફત મળે એટલે અમારે દઈ દેવાનું મફત. તમે અમારા નામનું બિલ શું કરવા બનાવ્યું છે? અમે તમારી પાસે આવ્યા હતા, તમે અમારા નામનું બિલ બનાવ્યું છે. તમે કીટ લઈ ગયા અમારી પાસેથી? હા લઈ ગયા કીટ અમે તમારી પાસેથી, એટલે જ વાત કરી છે અમને. લઈ ગયા ને એટલે તમારે કીટ લઈ ગયા ને એટલે બને. કીટ લેવા નહીં આવતા અમારી પાસે એટલે બિલ નહીં બને. હો હા પણ બિલ બની ગયું છે, અમે વસ્તુ લઈ લીધી છે, વસ્તુ બરાબર નથી ને એટલે તમને કોલ કર્યો છે ભાઈ. તો વસ્તુ તમારી પાછી લઈ લો, અમને બિલના પૈસા પાછા આપી દો, બરાબર છે? એટલે બગીચો છે બિલના પૈસા પાછા અમને તમે અમને પૈસા આપ્યા છે? તો કોને પૈસા? અમે ખાલી વિતરણ કરી છે. અમે કે તમારું બિલ એટલે ગવર્મેન્ટમાં પૈસા આપ્યા છે, ગવર્મેન્ટ આપ્યા છે અમારા નામના. તો આપ્યા છે, લઈ આવો જાવ પૈસા આપ્યા હોય તો. ખબર ન હોય તો ફોન ન કરવો. ખબર હોય તો ખબર. આ ખબર છે તો નથી. રોલ કરો છો બધાનો એમને ખબર જ છે. કરી જ છે રોલ.